અમેરિકામાં વસતા દરેક ગુજરાતી પ્રવાસીઓ અને વેકેશનનું આયોજન કરી રહેલા પરિવારો માટે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ તરફથી એક અત્યંત ગંભીર અને મોટી ચેતવણી સામે આવી છે, જે તમારી મુસાફરીના પ્લાનને પળવારમાં બદલી નાખશે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ અઝરબૈજાન દેશ માટે પોતાની ટ્રાવેલ એડવાઇઝરીને અપડેટ કરે છે અને તેને લેવલ 3 એટલે કે રીકન્સિડર ટ્રાવેલની શ્રેણીમાં મૂકી દે છે, જેનો સ્પષ્ટ અર્થ એ થાય છે કે અમેરિકન નાગરિકોએ અત્યારે આ દેશમાં પ્રવાસ કરવાનું ટાળવું જોઈએ અથવા જવાનું હોય તો બહુ જ ગંભીરતાથી વિચારવું જોઈએ. જો કે આ કોઈ સંપૂર્ણ પ્રતિબંધ કે લેવલ 4 ની વોર્નિંગ નથી, પણ પરિસ્થિતિ અત્યારે એટલી જટિલ છે કે તેને હળવાશથી લેવી બહુ મોટું જોખમ સાબિત થઈ શકે છે. અઝરબૈજાનના તેની કુદરતી સુંદરતા, અનોખા મડ વોલ્કેનોઝ અને અદ્ભુત લેન્ડસ્કેપ્સ માટે દુનિયાભરના પ્રવાસીઓમાં બહુ લોકપ્રિય છે, પણ વર્ષ 2026ના આ વર્ષમાં ત્યાંની સુરક્ષા સ્થિતિ બહુ જ નાજુક બની ગઈ છે. આ વોર્નિંગ પાછળના મુખ્ય કારણોમાં આતંકવાદ, સશસ્ત્ર સંઘર્ષ અને જમીનમાં દટાયેલી જીવલેણ લેન્ડ માઇન્સનો સમાવેશ થાય છે. ખાસ કરીને 28 ફેબ્રુઆરી 2026 પછી અમેરિકા અને ઈરાન વચ્ચે જે રીતે દુશ્મનાવટ અને તણાવ વધ્યા છે, તેના કારણે અઝરબૈજાનને ઈરાન સાથેની જે દક્ષિણ સરહદ છે ત્યાં જોખમ વધારે સૌથી વધુ છે. યુએસ સરકારે બહુ જ સ્પષ્ટપણે ચેતવણી આપી છે કે આ સરહદી વિસ્તારોમાં ગમે ત્યારે ડ્રોન અને મિસાઇલ હુમલા થઈ શકે છે, તેથી ત્યાં જવું જીવનું જોખમ ખેડવા બરાબર છે. જો તમારે ઈરાનમાંથી બહાર નીકળવાનો કોઈ જ અન્ય શ્રેષ્ઠ ઓવરલેન્ડ રસ્તો ન હોય તો જ આ વિસ્તારનો ઉપયોગ કરવો, બાકી ત્યાં જવાનું સાવ ટાળવું જોઈએ. આ ઉપરાંત આર્મેનિયા સાથેની સરહદ અને જે અન્ય વિસ્તારોમાં અગાઉ યુદ્ધ થયું હતું ત્યાં લેન્ડ માઇન્સ અને ન ફાટેલા બોમ્બનો બહુ મોટો અદૃશ્ય ખતરો છે. સૌથી ચિંતાની વાત એ છે કે આ લેન્ડ માઇન્સ ક્યાં છે તેની કોઈ પણ માર્કિંગ કરવામાં આવી નથી અને અજાણતામાં તમારો એક પણ ખોટું ડગલું જીવલેણ સાબિત થઈ શકે છે. અધ્યદમ, અધ્યદારા, ફુઝુલી, ગુબડલલી અને જબ્રાઇલ, કલબજાર, ખાનકેન્ડી, ખોજાલી, ખોજાવેન, લાચીન, શુશા અને જાંગીલાન જેવા અનેક વિસ્તારોને ડુ નોટ ટ્રાવેલ એટલે કે ત્યાં બિલકુલ ન જવાની કડક યાદીમાં મૂકવામાં આવ્યા છે. આ દેશમાં આતંકવાદી હુમલાઓ, નાગરિક અશાંતિ અને પ્રદર્શનોની ઘટનાઓ પણ સ્પોરાડિક એટલે કે ગમે ત્યારે બની શકે છે અને આવી કોઈ આફત સમયે અમેરિકન નાગરિકોને સ્થાનિક સ્તરે સરકારી સહાય મળવી પણ બહુ મર્યાદિત બની શકે છે. અમેરિકામાં વસતા ઘણા ગુજરાતીઓ અવારનવાર બિઝનેસ, ટુરિઝમ કે વેકેશન માટે આવા નવા દેશોમાં જવાનું પસંદ કરતા હોય છે, પણ અત્યારની આંતરરાષ્ટ્રીય અને રાજકીય પરિસ્થિતિ જોતા અઝરબૈજાન જવું બિલકુલ હિતાવહ નથી. યુએસએસએમબી અને સરકારી સ્ટાફને પણ ત્યાં અત્યારે બહુ જ લો પ્રોફાઇલ રાખવાની અને સાવચેતી વર્તવાની સલાહ આપવામાં આવી છે. ગુજરાતીઓ પ્રવાસીઓ છે, વિશ્વ પ્રવાસી છે. એવું કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. જો તમે કોઈ પણ અનિવાર્ય સંજોગોમાં ત્યાં જવાના હો કે અત્યારે ત્યાં હાજર હોવ તો સરકારે સ્ટેપ એટલે કે સ્માર્ટ ટ્રાવેલ એનરોલમેન્ટ ટ્રાવેલર એનરોલમેન્ટ પ્રોગ્રામમાં તાત્કાલિક રજીસ્ટ્રેશન કરવાનું સૂચન કર્યું છે. આ પ્રોગ્રામ દ્વારા કોઈ પણ ઇમરજન્સી સમયે યુએસ એમ્બેસી બાકુ તમારો સંપર્ક કરી શકશે અને તમને મદદ પહોંચાડી શકશે. તમારી પાસે અત્યંત મજબૂત ટ્રાવેલ વીમો, ઇમરજન્સી પ્લાન અને સ્થાનિક સમાચારો પર સતત નજર હોવી ખૂબ જરૂરી છે. લેવલ 3 નો અર્થ એ છે કે સ્થિતિ ગમે ત્યારે સાવ વણસી શકે છે અને તમારી સુરક્ષા તમારા હાથમાં છે. અમેરિકા અને ઈરાન વચ્ચેનો આ સંઘર્ષ અઝરબૈજાનની ધરતી પર ગંભીર અસર કરી રહ્યો છે, જેની સીધી અસર પ્રવાસન પર પડી છે. તેથી કોઈ પણ પ્રવાસનું આયોજન કરતા પહેલા આ સત્તાવાર ચેતવણીને બહુ જ ગંભીરતાથી લેવી જોઈએ, કારણ કે જીવથી વધુ કિંમતી કંઈ જ નથી. દોસ્તો, અમેરિકામાં વસતા તમામ ગુજરાતીઓને આ વિડીયો શેર કરજો, જેથી તેઓ ફરવા જવાના હોય તો તેમનો પ્લાન અત્યારે જ બદલી શકે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.